ऐसा चश्मा लग रहा है, चश्मा पहन के गौ बांधेंगे। हाँ? हम तो जना કાબાનું ખબર નહીં કાબા જેવું જ લાગ્યું છે મને તો બધા મિત્રો પહેલાં તો જય માતાજી જય મેરડીમાં ફરી એકવાર તમને મારા નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો. તો ખાસ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો, બેલ આઇકન ટચ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને અમારા ડેલીના વિડીયો તમારા સુધી પહોંચી શકે ને ખાસ તમે જોઈ શકો. બાકી જો મસ્ત સુંદર મજાની સવાર પડી ગઈ એન્ડ મિત્રો સુખનો સૂરજ સરસ મજાનો ઉગી ગયો એન્ડ મિત્રો અત્યારે આપણે વહેલા ઉઠી ગયા એનો બ્લોગ સ્ટાર્ટ કર્યો. અહીંયા જો બોરી જય માતાજી બોરી કરે અને મમ્મી પપ્પાના પૂરી ભાભી તંગ ગયા ખેતરમાં મિત્રો. આપણે પણ ખેતરમાં જ જઈ ચાવી ચો બોરી સત બદલી કાઢું કાવો ચાલે હા રીંગણ ના બનાવો બોલી કરી બનાવો ચાલે વધુ નહીં સત બદલી કાઢું ચાલે મને હું ખબર આપણે જવાનું મિત્રો ખેતરમાં તો આપણે પહેલાં કપડાં ચેન્જ કર્યો કારણ કે કપડાં છે નવા એટલા માટે કારણ કે નવા કપડાં પહેરીને જઈએ તો બગરી મિત્રો એટલા માટે કારણ કે બગરી એટલા કારણ નહીં મિત્રો તમને લાગતું છે એવું કે ખેતરમાં શું કામ હોય એ તો તમને બતાવીશ. કન્ટિન્યુ બને રહેજો, એન્ડ સુધી બને રહેશે તો તમને આપણે દરેક વસ્તુ ખબર પડશે કે આપણી લાઈફમાં શું ચાલી રહ્યું અને કેવું ચાલી રહ્યું મિત્રો. બાકી આપણે રહી જઈએ તો તમને ખબર. તો ચાલો આપણે તમને બતાવીએ ખેતરમાં મિત્રો. કપડાં ચેન્જ કરી નાખીએ પછી મળીએ. જો મિત્રો કપડાં ચેન્જ કરી નાખ્યા તો અમે જઈશું આપણે ખેતરમાં. અને આવું બોલ કેમ જમવાનું બનાવવાનું કે બરોબર. ચલો હું જાઉં છું ખેતરમાં. કઈ આવું રે પેલું ના લઈ જા બાઈક તો મેળ દેવાનું એટલા વચ્ચે. તો મિત્રો આપણે જઈશું ખેતરમાં કારણ કે આજે હું ચાલે તો તમને ખેતરમાં જેમ બતાવું કારણ કે અહીંયાથી બતાવી દઉં તો તમને કહી દઉં તો બાહુ ના બતાવું એટલા માટે. ચલો બાઈક આપણે પલ્સર અને પલ્સર લઈને જઈશું આપણે ખેતરમાં તો ત્યાં જઈને મળીએ. ચલો કારણ કે અહીંયાના રસ્તા હોય ને મિત્રો દર જ છે ન કરું. અહીંયા કહીશ આપણે બાઈક મેળ દે અને અહીં રસ્તો બંધ એટલા માટે. તો ચલો આપણે જઈએ ખેતરમાંથી થોડુંક જ થાય ચાલતા જઈએ તો બાઇક લઈને જઈએ તો હટ પોકી જાય રસ્તો બંધ હજો અહીંયા થપડો નાખેલો અને અહીંયા દિવાલ વાગી જઈએ એટલા માટે એવું કંઈ હતું. અને આ ખેતરમાં તો મિત્રો ને આપણે ખાસ બહુ દિવસ પછી આવ્યા કેમ કે અહીંયા હું આવતો જ નહોતો મિત્રો. અહીંયા બાજરી પણ મોટી થઈ ગઈ જો માપની ખેતર લીલુંછમ થઈ ગયું એકદમ ઘણા દિવસે આવે જ નહીં. કુત્તા પણ આવ્યા છે આપણા દેખો આપણું ખેતર આપણું એટલા મિત્રો આપણા ભાઈ અહીં ભાગમાં સાચી હકીકત તમને બતાવી દઉં. ખેતર હા મિત્રો ગિરીશ કાકા એમ જે અમારા પટેલ છે ને એવાનું મિત્રો. અને અહીંયા નહીં વીસને તો ચાલુ કરી દીધી અને અહીંયા મિત્રો આપણે ઘઉં વાટવા માટે જો આ ઘઉં હજી વાઢી નાખવાના ગમે તે થઈ જાય. દાંતેરો કઈ બાજુ મહિનામાં દાંતેરો ચાલુ થઈ ગયો ઘઉં અને બહુ મિત્રો લેટ વાટી રહ્યા કારણ કે વરસાદ આવ્યો હતો ને એટલા માટે ખાસ તો બીજો વાઢવાના છે 100% મિત્રો. આજે જે થવું હોય થઈ જાય આજે પૂરું કરી નાખવાનું. ફોન કરે તો ના હા મેં તો ક્યાં આવી ગયો છે મને ખબર નથી. દાંતેર ચોખા રેતાના ચોખાના નેકમાં પડ્યું. જય માતાજી જય માતાજી જય માડી. હા નહીં મિસ પેલા આવી ગયો હતો મિત્રો આટલું વાટી નાખ્યું ને કાય થઈ જાય નહીં. જય માતાજી બોલી જય માતાજી જય મેલડીમાં ગાઢો ઘઉં ધકાવો કાલે થતા લઈ લેવાના કાલેથી કોડ લઈ લેવાના આટલા અહીં મિત્રો પણ એક દિવસની અંદર આપણે વાઢવાના જાણે ગમે તે થઈ જાય ને પણ વાઢી નાખશું. હજી અહીંયા જો મિસ્ટર ઉડી ભાભી સિંગો જય માતાજી જય માતાજી.
મજા આવે ને કહો વાઢવાની તો દાંતેરું અહીંયા અમે તો દાંતેરું છે ભાઈ આવી આપણું દાંતેરું તો ચલો વાઢી લઈએ પેલા ઘઉં પછી તમને મળીશું શાંતિથી બહુ મસ્ત રીતના પૂરી ભાભી આ બધા ચા કરતી મેં પહેલાં પાડી દે મિત્રો જોઈ લે ખાલી તમે આપણું ટેલેન્ટ આમ કહ્યું ને વિડીયો જ આપણે શૂટિંગ કરીએ સાથે આપણું કામ પણ એવું ચાલી જ દીધું બે દાંતેરું લઈ લે અને ઘઉં વાઢવા માંડે જો કહે અમે તો ખુદ તો ના વાટે કારણ કે આપણે ખુદ વધારવા પડીએ એટલા માટે ચલો ચાલે કેટલા ખાતી નાખ્યા જો પૈસા જો આવા આવ્યા આપણે ચાતે ત્યાં પોકી પપ્પા રે જો એટલા આપણે વાડી નાખી ફાઇનલી તાપ તાપ થઈ ગયા જો પણ વાઢવાનું 100% જે ગમે તે થઈ જાય શું કહેવું ગુનું ગમે તે ચલો હજુ 11 હજુ 7-8 હશે આ બાજુ અને પેલી બાજુ હા એ બાજુ નહીં વાર લાગે નહીં ટૂંકું એટલે આ બાજુ કંઈક ઊંધું મોટું હોય તારી વાડી નાખે તો પેલું દુકાન સવારે નાસ્તો લાવી દીધો ને પાપડી આવી ગઈ છે ચા તો દિયા દે ચા કોણ લેવા જાય કોણ જાય મેં નહીં જાઉં ને મારા બહુ વાર લાગે એટલે પાણી પી લેવા વાડી રહેને બની ઠંડુ પાણી ની કોઈ વધમાં ગલાયો પર અજમાઈ તો દઈ દો ડેગરી ભલી કાલી ખબર કોત ડેગરી ભલી હા એવું જો આઈસ થોડું નાસ્તો કરી લઈએ કામ કર્યું ત્યાં સુધી નાસ્તો બોનાન પરાઈ કોને તો બોનાન જોતી હતી એટલા લે કવા તો ઢગલા પરાઈ ભરી નહીં જોતી તો ગાઈ જો ફાઇનલી हम આપણે પાછા ફરી ચાલુ કરી દે મમ્મી અહીંયા હંમેશા જાઓ નૈમેશને સાઈડ મારવાની હતી પણ લાગતું નહીં સાઈડ વાકા મેં તો કારણ કે આપણે જા જોઈ ગયા મારી શકે કે નહીં મારું ના મારી શકું ને આવું ભાઈ સમજો ચાલુ કરી દઈએ આપણું કામકાજ કેટલા વાગ્યા છે 12 વાગી ગયા છે કેટલા વાગી ગયા છે તો ભાઈ આટલું બાકી રહ્યું આટલું ફાઇનલી વઢાઈ ગયું આજે તો તાપ તાપ થઈ ગયા છે હા ઓ સાથે સાથે ચાર પણ લીધી છે જો અહીંયા વધનારું પતી જાય નહીં પતી જાય પતી જવું જોઈએ આટલું બાકી રહ્યું મિત્રો કોણ ચમ વાંધો નહીં આવે કાચીને ફોન કરીએ જોવી આવે તો ફોની તો પીવા દે મને મારે જગ્યાએ વાગતા રહી ગયું મને જગ્યાએ વાગી ગયું આજનો ટોપિક આવશે નૈમેશનો હવાનો નૈમેશ કાંઈ થઈ ગયો તો પાડીઓ પણ અમે મેજવા દરવાજો નહીં ને બધો બધું લગભગ આપણે 3 પાડીઓ વાઢ્યા નૈમેશને પણ 3 જ વાઢ્યા આપણી સ્પીડમાં તો થોડીક વધારે હે એટલા માટે પણ તું પાછળ પડી ગયો કોણ પાછળ નતો પડ્યો છેલ્લા પાડ્યા તો મેં લેટ આવ્યો એટલે છેલ્લા ને પહેલા પાડ્યા પાછળ પાડી ગયો અમારે તો મેં જાતે જ વાટી ગયો ખાલી વચ્ચે લઈને જીતી ગયો બાકી વચ્ચે લંબા તમે પેલા નતું વાટી એ તમને શાંતિ એવું મેં નાકા બંધ કશું ને બંધ હા ચોખ્ખો હોય તો નાખો હોય લે આ તો મને કેવા એટલે નહીં નાકા કોણ તાકાત મારા ઘર પાડી લઈને હેડી છે મારી ખરી બોલ મસ્ત વઢાઈ ગયા નહીં ખાસ વઢાઈ ગયા આજે પપ્પાને પેલા છેલ્લા દિવસ કરે હતા 3-4 દિવસ કરે હતા 3 જણો વાત કરો એટલે તાપ પણ જોરદાર લાગો 12 વાગી જાય લીલા હતા લે બહુ
12 વાગી ગયા છે ને હરાગ્યા था ना माँ लाओ मटको ठेंगो लाओ पकड़ चलो मित्र जमी लिया जमवा गवनी रोटल लेगी मस्त करी है चलो लाओ रोटला बोले लाई जाओ तो फाइनली गाइस जो અત્યારે તો આપણે જમી બમીને પાછા ઊંઘી ગયા અત્યારે પાછો વિડીયો ચાલુ કર અને અત્યારે મિત્રો હે ને વાત ના થાય એવું વાતાવરણ થઈ ગયું પાછું કેમ કે અત્યારે મિત્રો વરસાદ આવે એવું વાતાવરણ કરી નાખે જો અહીંયા પવન નહીં હાઈ રહ્યો મિત્રો પણ વરસાદ આવે એવું વાતાવરણ કરી નાખે જો ખાલી વળતો આકાશમાં અહીંયા વાદળા વાહીને કે વાત ના થાય એવું મિત્રો જોઈએ કંઈક આવું દેખાય આજે તો મિત્રો આપણે ઘઉં પણ વાઢી નાખીએ જોઈએ આમ ચમણું થાય કારણ કે ઘઉં પણ વાઢે અને વરસાદ આવે એવું વાતાવરણ પણ કરી નાખીએ ઘણી જગ્યાએ તો મિત્રો બગડીઓમાં આપણે જોઈએ ભગવાન માતાજીને ગમે એ ખરું બાકી તો વરસાદ આવે એવું વાતાવરણ ફૂલ કરી નાખ્યું જો અહીંયા વાદળા वादरा થઈ જાય और देखो गाइस हम तो अभी आ गए थे खेत में मित्रों खेत में आया था मैं और अभी तो निमेश और मम्मी और पूरी भाभी सब लोग पहले आ गए थे और मैं दुकान गया था पर दुकान गया था मित्रों वहाँ दुकान जाकर आया और माँ बाप लेकर आया हूँ सच बोलता हूँ क्योंकि झूठ हमको आता नहीं है इसलिए बाकी तो सुबह व्लॉग तुम्हें देखा होगा इधर हमने गऊ काटे थे इतने गऊ काट दिया था मित्रों और अभी मैं आया हूँ और दूसरी बाजू बाकी है और आज मैं हिंदी में व्लॉग स्टार्ट किया है देखता हूँ कैसा बनता है पर जो अच्छा बनेगा और ऑडियंस को पसंद आएगा तो मैं हिंदी में व्लॉग बनाऊँगा पर क्या करें दुकान पे गया था मित्रों और आज तुमको लगा कि मैं चश्मा क्यों पहन के आया हूँ क्योंकि चश्मा मुझे रास्ता में मिले पता नहीं किसी का होगा पर कोई मुझे मिला नहीं रास्ते में तो मैं खुद पहन के आ गया देखता हूँ किसी का होगा तो दे दूँगा निमेश को नहीं पता मुझे चश्मा मिल गया है देखो निमेश तो आकर यहाँ पे बहुत सारे गौ बांट दिया है मैं भी बांटूँगा और निमेश देख ये देख खाली चश्मा मिल गया मुझे रास्ते में पड़ा था कैसा है पहन के देखा अच्छे चश्मे किसी के हो गए पता नहीं तो हिंदी में ब्लॉग बना रहा हूँ कैसा लगा मुझे बताना अच्छा लग रहा है बुरा लगा देखो मित्रों ऐसा चश्मा लग रहा है चश्मा पहन के गौ बांधे के ऐसी बात है मित्रों चश्मा रास्ते में मिला था पता नहीं किसी का होगा और मुझे भी नहीं पता किसी का पहन गया रास्ते में पड़ा था रास्ते में पता नहीं टूट भी नहीं गया है पर मैंने तो मैं छोड़ूंगा थोड़ा लेकर आ गया रास्ते भी नहीं टूटा भी नहीं चलो कोई मांगेगा तो दे दूंगा नहीं मांगेगा तो हम खुद रख लेंगे देखो गाइस असल चश्मे हैं तो चलो हम बांटते हैं गऊ क्योंकि मेरी बात तो मतलब बहुत लंबी चलेगी और आप बहुत बोर हो जाओगे इसलिए और आज तो मैं हिंदी में ब्लॉग बना रहा हूँ निमेश के लिए मावा लाया था मावा देगा ले दे तेरा मावा अच्छी बात है ना वो ऐसा ही रहना वो डाटा डाका है इधर पानी तो इधर चालू है ना पानी तो इधर चालू है यहाँ से पहला पानी पी लूँगा मित्रों पी लूँगा तो कोई बात नहीं क्योंकि हिंदी में ब्लॉग आज बनाया है मित्रों पर मुझे तो अच्छा लग रहा है तुमको क्या लग रहा है मुझे पता नहीं पर मुझे बोलने में बहुत मज़ा आता है खातर तो नहीं चढ़ा है निमेश
देखो गाइस हमारी बाजरी कैसी है वो बताना मुझे। कौन सा वाला? पहला पाड़िया में बहुत बढ़िया था यार। तो मैं गाइस हम बांटूंगा गऊ, क्योंकि गऊ बांटने के लिए आया था और चश्मा मिल गया मुझे। चश्मा किसी का पड़ ही गया होगा, पर मुझे मिला, मैं किसी को नहीं दूंगा। कोई मांगेगा तो दे दूंगा। मुझे ओपिंगा है। क्या कर रहे हो? गऊ बांट रहे हो? बांटो बांटो, बहुत बढ़िया बहुत बढ़िया। हिंदी में ब्लॉग है आज, आनंद मानो हिंदी का ब्लॉग। बताना मित्रों कैसा बोल रहा हूँ, क्योंकि मुझे तो अच्छा लग रहा है पर आपको पता नहीं लो कैसा लग रहा है। चलो हम गऊ बांटते हैं। नीला गए थे? कहाँ पे आ गए था वो तो नहीं बताया था, क्योंकि हम सवार का ब्लॉग है, सुबह का ब्लॉग। सुबह का ब्लॉग गुजराती में थे इसलिए, और अभी हिंदी में। नीला आ गए थे, इसमें बहुत बढ़िया आ गए थे मित्रों, पर क्या करें मैं यहाँ पे हाजिर नहीं था इसलिए। तभी तो मैं नहीं आया था, पर अभी तो मैं आ गया हूँ। नीला आएगा वैसे ही शूट करके तुमको बताऊंगा, ठीक है? चलो કાબર નું કાબર જેવું જ લાગ્યું ને નીચે નહીં ગમે તે બાજુ બાકી તો ફાઇનલી મિત્રો જો અત્યારે તો આપણે નહીં પણ ફ્રેશ થઈ ગયા હતા અને પાછા દૂધ ભરાવા જતા, પણ મોબાઈલ ગેર મૂકીને જતા. ત્યારે પણ ભાવ પણ પડી ગયો જોરદાર. ત્યારે જમવાનો ટાઈમ પણ થઈ ગયો તો જમી લઈને ચાલો. બોરી બેસી ગઈ હોય, નૈમેશ બેસી ગયો હોય. નૈમેશ શું કહે ઓડિયન્સના કહેવાનું? હા બેઠા હાડો ખાવ. બરાબર, યુ આર રાઈટ. यहाँ मम्मी बैठी है, पप्पा बैठे जमवा। हाँ नहीं होता है बाहर। બહુ મજાક કરી દીધી અમે તો. હિન્દી બ્લોગ બને અમે ખોટું લાગી ગયું તો માફ કરી દો. કેવું નહીં મેં બટેકાનું શાક ખીચડી બરોબર જ બોલ લે આપણે નહીં. ચલો તાન જમી લઈએ. આટલી બધી ખીચડી નહીં મારે કાઢી લેવી પડે. તો ગાઈસ જો ફાઇનલી આપણે જમી તો લીધું ને અત્યારે આપણે આજનો વિડીયો અહીંયાથી પૂરો કરીએ છીએ. તો બધાને જય માતાજી, જય મેરડીમાં. નૈમેશ કહી દે બાકી. જય માતાજી, જય મેરડીમાં. તો અમારો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર एंड सब्सक्राइबर कर देजो. सब्सक्राइब तो वो सब्सक्राइबर कर देजो. चैनल सब्सक्राइबर कर देजो. ठाकुर फैमिली अज्ञा बरोबर. टाटा नहीं કહેવાનું કહેજો. ઓપિંગો વા સંધોવા ચાલુ હોય નહીં બેસે તો મિત્રો કહી દીધું. અને હું પણ કહી દઉં કે આજનો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબર એન્ડ મિત્રો નવા હોય તો અમારી મીઠી મીઠી કોમેન્ટ કરી દેજો કે કેવો વ્લોગ લાગ્યો. બાકી તો મળશું કાલ નવા વિડીયોમાં એક નવા વિચાર, નવા ટેલેન્ટ સાથે. જય માતાજી, જય મેરડીમાં. જય મેરડીમાં. ઓપિંગો ટાટા બાય બાય.